કેટલા દિવસથી વાલા ગીત ગાય ગાઈને પોકાર કરતી હતી કે એક મુલાકાત જરૂરી હે વાલા. થઈ ગઈ હો ભાઈ મુલાકાત. અને થઈ ગઈ મુલાકાત ને મુલાકાતની અંદર લાલભાઈને મળી. અને તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં તમે આગળ જોયું કે ભાઈ કીર્તિ પટેલ અને લાલભાઈ આવી છે તેની મિટિંગ થઈ ગઈ છે અને મુલાકાત થઈ ગઈ છે અને હવે ખજૂરનો વારો કાઢવાનો છે એ ફાઇનલ છે. આખો વિડીયો પણ હું તમને બતાવવાનો છું આગળ કે કઈ રીતના એ લોકો પ્રૂફ રજૂ કરવાના છે અને શું શું ખજૂરભાઈના ભાંડા ફોડવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને કીર્તિ પટેલ અને લાલભાઈ આહિરે આ મિટિંગમાં શું વાત કરીને શું કીધું એ પણ આપણે આગળ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને જે યોગ્ય લાગે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. તો હવે સાંભળો કીર્તિ પટેલનો આ વિડીયો. આખો વિડીયો તમારે જોવાનો છે. મોબાઈલની અંદર જે આવડા પુરાવા છે ને આવડા ખજૂર આવડા ઈ પુરાવા જોઈને તો મને એવા ચક્કર આવે ચક્કર. સમજો બકા, હવે ઈ જ મસાલો અમારી પાસે તારો ઓલો મસાલો છે અને અમારી પાસે તારો મરી મસાલો છે. એની મને કઈ ઘટે નહીં. ગુજરાત ગાજે તો જ હા હો. અને આખા ગુજરાતની અંદર હવે પાપી પાખંડી તને હવે બતાવશું કેટલી વીએ હો થાય. પણ તારી ગોપીને સંભાળી રાખજો વાલા. ગોપીના પ્રૂફ મારી પાસે છે. લાગે હું તમને આપીશ હો. આ પાકું આપી, એમાં કઈ ઘટે નહીં. હાલો ક્યારે હવે આવી રહ્યા છીએ હું ને લાલભાઈ બહુ જલ્દીથી. આપણે બેન ભેગું જ લાઈવ થવાનું ભેગું બરાબર. તારે જેટલી આઈડી ઉડાડવી હોય ને એટલી ઉડાડી દેજે. આઈડી જે કઈ ફેર નથી પડતો હો ભાઈ. આઈડી જેટલી ઉડાડવી એટલે ઉડાડી દઈએ. હવે જો તું એક ઉડાડ ને બીજી બનાવી, એક ઉડાડ ને બીજી બનાવી, પણ દે ભીખા દે. દયા જ નાખવાની છે તારી.